ફૂલોને ચોખા જમણા હાથની અંદર રાખી અને માં ભગવતી પાસે માંગણી કરવાની છે. શેની માંગણી કરવાની? કોઈ દેવ પાસે માંગવું હોય તો શું માંગવું જોઈએ? ધન દોલત ન મગાય. શું માંગવું જોઈએ? તો કે હે ભગવતી, સૌ પ્રથમ તો મારા કુટુંબની અંદર, મારા પરિવારની અંદર, મારા ગામની અંદર શાંતિ આપજે. જો શાંતિ હોય તો દરેક કર્મ નિર્વિઘ્નતા પૂર્વક પરિપૂર્ણ થાય. આપણી પાસે પૈસો બહુ હોય પણ એક સાથે બેસી અને પરિવારની સાથે ભોજન ન કરી શકતા હોય સાંજે, તો એ પૈસો નકામો છે. માં ભગવતીને કહેવાનું કે પહેલા તો મારા કુટુંબની અંદર, પરિવારની અંદર શાંતિ આપજે ને પછી લક્ષ્મી આપજે. પણ કેવી લક્ષ્મી? કે શુભ લક્ષ્મી, સત્કાર્યની અંદર વપરાય, દાન દક્ષિણાની અંદર વપરાય એવી દક્ષિણા મને પૈસો લક્ષ્મી આપજે. ખોટા રસ્તે વપરાવી લક્ષ્મી જોતી નથી. તો સૌ પ્રથમ માં ભગવતીને માંગણી કરવાની શાંતિની. બે હાથ જોડે હાથની અંદર ભૂચોખા રાખીને માં ભગવતી પાસે શાંતિની માંગણી. ઓમ શાંતિરંધર્ષગોરંધિ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોગદયઃ શાંતિઃ પાર્વતપદયઃ શાંતિર્પૃથ્વે દેવાઃ શાંતિબ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ શામા શાંતિરેધિ यतो यदः समीहसे ततो न अभयं कुरु। सन्नः